સમાચારમાં આગળ વાત કરીએ આપણે અમીરગઢની તો અમીરગઢમાં કરવા ચોથનો પર્વ એટલે હિન્દુ ધર્મમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ દિવસે સુહાગન મહિલાઓ જે છે તે અખંડ સૌભાગ્યવતી રહેવા માટે નિર્જલા ઉપવાસ કરે છે અને કરવા માતાજીની પૂજા અર્ચના કરે છે। કહેવામાં આવે છે કે સતયુગમાં પાર્વતીજીએ શિવજી માટે જ્યારે માતા સીતાએ રામ માટે ઉપવાસ કર્યો હતો તે પરંપરાગત આ પર્વને મહિલાઓ ધામધૂમથી ઉજવે છે। ત્યારે અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અહીં મહિલાઓ વહેલી સવારથી જ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સવારથી જ સજી ધજી અને શુભ મુહૂર્ત મુજબ આ માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ સાંજે ચંદ્ર ઉદય પછી મહિલાઓ ચંદ્ર ભગવાનની પણ પૂજા કરી અને તે પછી પોતાના પતિની પૂજા કરી અને જળ ગ્રહણ કરી ઉપવાસને પૂર્ણ કરે છે। ખરીદી પણ વ્રત છે અને બધી લેડીઝો બહુ ધામધૂમથી આ ઉજવે છે અને કેટલા દિવસથી આની રાહ જોતા હોય છે। બહુ લેડીઝો તો પોતાના માટે નવી નવી ખરીદી પણ કરે છે અને આ એવું નથી કે પતિના ખાલી લંબી ઉંમર માટે પણ કરે છે અને સ્વાસ્થ્ય પણ એનું સારું રહે એના માટે પણ કરે છે। બધા બહુ હર્ષોલ્લાસથી કરે છે અને બહુ મજા આવે છે। चौथ माता की जय। आज करवा चौथ का व्रत है। 12 महीने में एक बार आता है। हम सब सुहागिन औरतें हैं, सब व्रत करती है और पति के लिए लंबी उम्र की कामना करते हैं और पूरे दिन भूखी रहते हैं। कोई चाय पानी पी के करता है, कोई निंगोट करते हैं, लेकिन व्रत करते हैं। रात को चांद बाबा को अर्घ दे के हम सब खाना खाते हैं और व्रत को छोड़ते हैं। बोलो चौथ माता की जय।